જે રીતે હવામાન વિભાગે 29 તારીખે ગરમીનો જે મેપ બહાર પાડ્યો છે ગુજરાતનો, એના પર દર્શક મિત્રો આપણે એકવાર નજર કરી લઈએ। આ 29 તારીખનો મેપ છે। આજે 30 તારીખ થઈ છે, રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે। આ સાંજ સુધીમાં હજુ જિલ્લાઓને વરસાદ કવર કરે તેવી શક્યતાઓ છે। ત્યારે વાતાવરણમાં વરસાદના કારણે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદની શરૂઆત થઈ છે એ પ્રમાણે ગરમીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। એ પ્રમાણે આપણે વાત કરી લઈએ તો સૌથી પહેલા આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ। ગતરોજ સુરેન્દ્રનગરમાં 42-43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં 0.9 સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે। એટલે કે આજે 41.5 ડિગ્રી જેટલું તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે। આપણે ગાંધીનગરની વાત કરીએ, ગ્રીન સિટી ગુજરાતનું, ગાંધીનગરમાં પણ આજે 1 ડિગ્રી જેટલું તાપમાન ઓછું થયું છે। અત્યારે આજે 42.7 ડિગ્રી જેટલું તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધીરે ધીરે વાતાવરણમાં 5 દિવસ જે વરસાદી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગરૂપે વાતાવરણમાં થોડી ગરમીમાં રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આપણે કચ્છની વાત કરી લઈએ, કચ્છમાં 2.2 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટ્યું છે। અત્યારે 36.6 ડિગ્રી જેટલું તાપમાન દેખાડે છે। રાજકોટની વાત કરીએ, રાજકોટમાં સૌથી વધારે તાપમાન ઓછું થયું છે। રાજકોટમાં 1.9 ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો આવ્યો છે। રાજકોટમાં આજે 39.9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, એટલે કે 40 ડિગ્રી નીચે તાપમાનનો પારો પહોંચી ગયો છે। અમરેલી જિલ્લાની વાત કરવી છે, સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો, ત્યાં પણ 1 ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। 39.5 ડિગ્રી અમરેલીમાં તાપમાન પહોંચ્યું છે। આપણે ગાંધીનગરની વાત કરી। અમદાવાદમાં વાત કરીએ દર્શક મિત્રો, અમદાવાદમાં 1.5 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। આજે અમદાવાદમાં 43 ડિગ્રી જેટલું તાપમાન છે। ગતરોજ 44.5 ડિગ્રી જેટલું અમદાવાદમાં તાપમાન નોંધાયું હતું, પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે રીતે વાદળો આવી રહ્યા છે, પવન આવી રહ્યા છે, એ પ્રમાણે ગરમીમાં રાહત મળવાની શક્યતા શરૂ થઈ ગઈ છે। એના ભાગરૂપે અમદાવાદમાં 1.5 ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। વડોદરાની વાત કરીએ, વડોદરા પણ એવું છે જ્યાં 40 ડિગ્રી નીચે તાપમાન પહોંચી ચૂક્યું છે। 1.2 ડિગ્રી જેટલું વડોદરામાં ઘટાડો નોંધાયો છે। 39.6 ડિગ્રી તાપમાન વડોદરામાં ઓછું થયું છે। સુરતની વાત કરીએ, વધુ એક મોટું મહાનગર, ત્યાં 0.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। સુરતમાં અત્યારે માત્ર 35 સેલ્સિયસ ડિગ્રી તાપમાન સુરતમાં દેખાડી રહ્યું છે। એટલા માટે રાજ્યના તમામ જિલ્લાઓને આપણે તમને દર્શક મિત્રો અહીંયા બતાવી દઈએ પ્રમાણે રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ગરમીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ભાવનગરમાં 2.5 ડિગ્રી જેટલું તાપમાન, 2.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અહીંયા ઓછું થયું છે। ભાવનગરમાં 42.7 ડિગ્રી અત્યારે તાપમાન આજનું નોંધાઈ રહ્યું છે। ગત રોજ ત્યાં 45 ડિગ્રી જેટલું તાપમાન ભાવનગરમાં નોંધાયું હતું। મહુવાની વાત કરીએ, મહુવામાં પણ 1.5 ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો થયો છે। અત્યારે 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દીવમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કેશોદની વાત કરીએ, જુનાગઢ કેશોદની વાત કરીએ, કેશોદમાં પણ 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। એટલે સમગ્ર ડીસા જે સૌથી વધુ ગરમ શહેર ગણાય છે, ગરમ જિલ્લો ગણાય છે, ત્યાં પણ અત્યારે 38.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। 3 ડિગ્રી જેટલો, લગભગ 3 ડિગ્રી જેટલો ઘટાડો ત્યાં ડીસામાં નોંધાયો છે। એટલે સમગ્ર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે પ્રમાણે આપણે વાત કરી છે એ પ્રમાણે ગરમીમાં રાહત મળવાની શરૂઆત થઈ ચૂકી છે। 5 દિવસ માટે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદની શરૂઆત થવાની આજથી શરૂઆત થઈ ગઈ છે। 3 જિલ્લાઓમાં આજથી વરસાદ નોંધાયો છે, એ પ્રમાણે ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે। હવામાન વિભાગે આજથી જે 5 દિવસની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, એ પ્રમાણે આજે હવામાન વિભાગે નકશો નવો બહાર પાડ્યો છે। ગતરોજ આપણે જે રીતે વાત કરી તે પ્રમાણે આજે 30 તારીખનો નકશો છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારથી જ આપણે અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ જોયો હતો। બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ આજે સાંજ સુધીમાં વરસાદ, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સમગ્ર ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓની વાત કરી લઈએ આપણે, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ, આ સાથે સાથે ગાંધીનગર થોડો જિલ્લો, આ તમામ જિલ્લાઓ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે, છૂટોછવાયો વરસાદ વરસી શકે છે 30 તારીખના। આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ, દક્ષિણ ગુજરાતમાં આજે તાપીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દીવ અને દાદરા નગર હવેલીમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ દર્શક મિત્રો, મધ્ય ગુજરાતમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લો, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદા, આ 7 જિલ્લાઓ જે મધ્ય ગુજરાતના ગણાય છે, આ તમામ 7 જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આજે 30 તારીખના રોજ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે પ્રમાણે। સૌરાષ્ટ્રમાં વાત કરીએ દર્શક મિત્રો, સૌરાષ્ટ્રમાં આજે માત્ર એક જ એવો જિલ્લો છે ગીર સોમનાથ અને દીવ, આ બંને જગ્યાએ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ગાજવીજ સાથે વરસાદ પડશે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આ જગ્યાઓ, આજે યલો પટ્ટો દેખાય છે આપણે ત્યાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે। ભારે મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। કચ્છમાં પણ આજે 30 તારીખે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દર્શક મિત્રો, જે ગ્રીન કલરનો પટ્ટો તમને ગુજરાતમાં દેખાય છે, તે આજે 30 તારીખે વરસાદની કોઈ આગાહી નથી, જેની અંદર ખેડા, આણંદ અને અમદાવાદ, આજે અમદાવાદમાં
જો કે ગરમીનો પારો ઘટ્યો છે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આજે અમદાવાદમાં વરસાદની આગાહી નથી કરવામાં આવી. જેવી રીતે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટ આ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે ત્યાં આજે 30 તારીખે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત નથી કરી. આપણે 5 દિવસની વરસાદ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે પ્રમાણે આપણે દિવસ બાય દિવસ, તારીખ બાય તારીખ આપણે આજે વાતચીત કરશું. આ 30 મે નો નકશો છે. હવે આપણે 31 મે ના નકશાની વાત કરીએ. 31 મે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌથી વધુ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આ નકશામાં આપ જોઈ શકો છો કે આ જે ઓરેન્જ પટ્ટો છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે 31 તારીખે 31 મે ના રોજ આગાહી કરી છે. એમાં સૌથી પહેલા આપણે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ. મધ્ય ગુજરાતમાં ગત રોજ જે હવામાન વિભાગે આગાહી કરી હતી એમાં 3 જિલ્લાઓ હતા, પણ આજે નવી આગાહી પ્રમાણે જે પ્રી મોન્સૂનની ટ્રફ આગળ વધી રહી છે પ્રમાણે નવી આગાહીનો મેપ હવામાન વિભાગે વ્યક્ત કર્યો દર્શાવ્યો છે. એની અંદર નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એટલે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વરસાદ પડશે, પવન ફૂંકાશે અને મેઘગર્જના સાથે ભારે વરસાદ, કરા પડવાની ચેતવણી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારે વરસાદ સાથે કરા પડશે. આજે 5 જિલ્લાઓમાં મધ્ય ગુજરાતના આપણે જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા આ ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓ છે અને મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓ એટલે ટોટલ 9 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કરા સાથે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ વરસાદના કારણે વાતાવરણમાં હજી પણ ઘટાડો નોંધાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. મેઘગર્જના સાથે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. તમને જણાવી દઈએ દર્શક મિત્રો, 31 તારીખમાં ગુજરાતના સંપૂર્ણ તમામ જિલ્લાઓ, એક બે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છોડીને તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી એટલે કે સમગ્ર ગુજરાતને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે. આજે ઓરેન્જ એલર્ટના પટ્ટાની વાત કરી, આપણે યલો એલર્ટના પટ્ટાની વાત કરી લઈએ. યલો એલર્ટ દર્શક મિત્રો એટલે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે, ભારે ગર્જના સાથે, મેઘ ગર્જના સાથે, વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે. આની અંદર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ 31 તારીખે કવર થશે. ગતરોજ જે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી એ પ્રમાણે સૌરાષ્ટ્રના 1-2 જિલ્લાઓ જ હતા જેની અંદર વરસાદની આગાહી હતી, પરંતુ આજે જે નવી ટ્રફ જોઈ છે હવામાન વિભાગે એ પ્રમાણે આજે તમામ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓને આજે કવર કરી લીધા છે. 31 તારીખની આપણે વાત કરીએ, સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ આપણે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, દરિયાકાંઠાનો વિસ્તાર ગીર સોમનાથ, જુનાગઢ આ જે દરિયાકાંઠાના 4 જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે ત્યાં ભારે વરસાદની આગાહી છે. ઉપર આવીએ તો આપણે બોટાદ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર આ તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓ ટોટલ 7-8 જિલ્લાઓ છે. ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ 4 અને 3 7 ને 8 જિલ્લાઓ, સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે. મધ્યમ વરસાદ પડી શકે છે. 31 તારીખે વરસાદની આગાહી હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કરી છે. દક્ષિણ ગુજરાતમાં 30 તારીખે જે વરસાદની આગાહી નહોતી, પણ હવે દક્ષિણ ગુજરાતમાં 31 તારીખે ટ્રફ જે આગળ વધી રહી છે પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને અહીંયા કવર થઈ જાય છે. દક્ષિણ ગુજરાતના દીવ અને દાદરાનગર હવેલી, દમણ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને ભરૂચ આ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે યલો એલર્ટ સાથે કરી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ દર્શક મિત્રો, 30 તારીખે આજે અમદાવાદમાં કોઈ વરસાદની આગાહી નથી, પણ આવતીકાલે 31 તારીખે એટલે કે રવિવારના દિવસે અમદાવાદમાં ગાજવીજ સાથે, કરા સાથે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદ આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે આવતીકાલે. એટલે આ સાંજ પછી વાતાવરણમાં ધીરે ધીરે અમદાવાદમાં પલટો આવી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધીરે ધીરે પલટો આવવાની શરૂઆત થશે અને કાલે અહીંયા ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ગતરોજ જેવી રીતે પાટણની અંદર ઓરેન્જ એલર્ટ હતું, પણ 31 તારીખના દિવસે એટલે કે પરમ આવતીકાલે રવિવારના દિવસે પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. કચ્છ, ફરી એકવાર કચ્છનો જિલ્લો ત્યાં યલો એલર્ટ છે. આવતીકાલે બી યલો એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં. એટલે કે સમગ્ર ગુજરાતને 31 તારીખે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અંદર કવર થઈ જશે. માત્ર જે 3 જિલ્લાઓ છે દરિયાકાંઠાના જિલ્લાઓ છે જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આ 3 જિલ્લાઓમાં વરસાદની એક્ટિવિટી નહીં જોવા મળે એવું હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દર્શક મિત્રો, આપણે 30 અને 31 તારીખની વાત કરી. હવે આપણે 1 તારીખની વાત કરવી છે એટલે કે 1 જૂન. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળમાં પ્રવેશી જતું હોય છે. આ વખતે પણ શક્યતાઓ છે કે 1 જૂને ચોમાસું કેરળમાં પહોંચે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગના વરસાદ છે એ પ્રમાણે થોડી ગતિ ધીમી પડશે પ્રી મોન્સૂન એક્ટિવિટીની. જે ગતરોજ 31 તારીખે મતલબ 31 મેના દિવસે જે 7-8 જિલ્લાઓ હતા એની જગ્યાએ હવે ઓરેન્જ એલર્ટ માટે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના થોડા જિલ્લાઓ રહ્યા છે. 1 જૂનની વાત કરીએ દર્શક મિત્રો, 1 જૂને છોટાઉદેપુર અને દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા એટલે કે 2 જિલ્લા ઉત્તર ગુજરાતના અને 3 જિલ્લા મધ્ય ગુજરાતના આ 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એટલે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વરસાદ, ભારે મેઘગર્જના સાથે, કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે દર્શક મિત્રો સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ છે.
પહેલી જૂનના દિવસે તમામ જિલ્લાઓ આપણે હમણાં આગળ વાતચીત કરીએ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ છે. અમદાવાદ, ખેડા અને આણંદ, વડોદરા, પંચમહાલ અને ભરૂચ અને નર્મદા, આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરી લઈએ, ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ, તાપી વાળો એરિયા, ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ, 1 જૂનની આપણે 30 મેની વાત કરી, 31 મેની વાત કરી, આ 1 મેની વાત કરી રહ્યા છે. 1 મેના દિવસે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ અને દીવ, આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે. ત્યાં પણ મેઘગર્જના સાથે વરસાદ પડી શકે છે. 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. એ પ્રમાણે આજે આપણે 3જા દિવસની વાત કરી. હવે આપણે 4થા દિવસની એટલે 2 તારીખની વાત કરીએ. 2 તારીખમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે 3 જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે. આ જે ઉપરના મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાતના એરિયાઓ હતા જે હવે 2 તારીખના દિવસે યલો એલર્ટમાં આવી ગયા છે. અને મધ્ય ગુજરાત જે ટ્રફ આગળ વધી રહી છે એ પ્રમાણે હવે 2 તારીખ 2 જૂનના રોજ નર્મદા, તાપી અને ડાંગ, આ 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે. મધ્ય ગુજરાતનો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને ભરૂચ સુધી અને છોટાઉદેપુર, આ તમામ જિલ્લાઓમાં આપણે યલો એલર્ટ જોઈ રહ્યા છે. 2 જૂનના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ સેમ ટુ સેમ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે. ખેડૂતો માટે સારો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવણી લાયક વરસાદ થઈ શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે 2જી તારીખના. દર્શક મિત્રો, 3જો દિવસ એવો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે. આ 3 જિલ્લાઓ છે દરિયાકાંઠાના જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, આ 3 જિલ્લાઓમાં 3જા દિવસે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે બની શકે છે કે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં બફારાવાળો વાતાવરણ જોવા મળી શકે છે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપણે 4 દિવસની વાત કરી. દર્શક મિત્રો, આપણે 3જી તારીખની વાત કરીએ. 5 જૂન સુધીની વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 3 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડી ધીમી પડશે કારણ કે 4થો દિવસ છે. 30 તારીખ, 31 તારીખ, 1લી, 2જી અને 3જી, આ 5મો દિવસ વરસાદની આગાહીનો. હવે અહીંયા કોઈ જ ઓરેન્જ એલર્ટનો જિલ્લો નથી રહ્યો, બધામાં યલો એલર્ટ છે. ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાતના તમામ જિલ્લાઓ અહીંયા કવર કરી લીધા છે. જે 3 જિલ્લાઓ હતા જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જે 4 દિવસ સુધી તેની અંદર વરસાદની કોઈ આગાહી નથી, પણ 3 જૂનના રોજ આ જિલ્લાઓ પણ વરસાદમાં કવર થઈ જશે. માફ કરશો, હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં 3 જૂનના રોજ તમામ જિલ્લાઓની આપણે વાત કરી લઈએ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે યલો એલર્ટ સાથે. વરસાદમાં પવનની ગતિ થોડી ધીમી પડશે 3 તારીખના રોજ, 3 જૂનના રોજ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે. મધ્યમ વરસાદની આગાહી છે. છૂટાછવાયા વરસાદ પડી શકે છે, આઇસોલેટેડ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આ નવો નકશો છે. હવે આપણે 4 તારીખની વાત કરીએ. 4 તારીખે ફરી એકવાર એના જ કોઈ જ ફરક નહીં, માત્ર સૌરાષ્ટ્રના જે 3 જિલ્લાઓ છે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જામનગર, આ 3 જિલ્લાઓમાં વરસાદની કોઈ એક્ટિવિટી નહીં જોવા મળે. બાકી તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. કરા પડી શકે તેવી શક્યતાઓ છે. વાવણી લાયક વરસાદ પડે તેવી શક્યતાઓ છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વરસાદ પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. દર્શક મિત્રો, આ ચોમાસું હજી ગુજરાતમાં નથી બેઠું. પ્રી મોન્સૂન એક્ટિવિટી જે થતી હોય છે એ પ્રમાણે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. આ એક્ટિવિટીના વરસાદ પ્રમાણે આપણે વાત કરી. 4 તારીખની આપણે વાત કરી લીધી. હવે આપણે 5 તારીખની વાત કરીશું. દર્શક મિત્રો, આ છેલ્લો દિવસ છે જે 6 દિવસની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. 30 તારીખથી 5 તારીખ સુધીની આ 5મી તારીખનો વરસાદ સમગ્ર રાજ્યમાં કવર કરી લીધો છે. સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે. જેવી રીતે અગાઉ હતું એ જ પ્રમાણે દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર, આ 3 જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા નહીં મળે. માત્ર બીજી તારીખના દિવસે આ 3 જિલ્લાઓ કવર થાય છે. બાકી તમામ જે ગુજરાતમાં એઝ ઇટ ઇઝ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આજે વરસાદની રાજ્યમાં શરૂઆત થઈ ગઈ છે. આજે 30 તારીખ છે. 30 તારીખે રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. એ પ્રમાણે આપણે ગરમીની વાત કરી લીધી. એ પ્રમાણે રાજ્યમાં આગામી 6 દિવસ સુધી હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે 30 તારીખ, 30 મે, 31 મે, 1લી, 2જી, 3જી, 4થી અને 5મી, ટોટલ 7 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ, હવામાન વિભાગે કીધું છે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ રહેશે.
ધ્યાન રાખવાની અપીલ કરી છે. પોતાનો માલ સામાન જણસ કોઈ બહાર ના પડી હોય તેને સાચવવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે 30 તારીખે જ્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાતના 1 જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વરસાદની શરૂઆત થઈ ગઈ. ક્યાં ક્યાં વરસાદ પડ્યો એના પર એકવાર આપણે નજર કરી લઈએ. આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો પ્રમાણે અરવલ્લીના દ્રશ્યો છે. વહેલી સવારે જ્યારે અરવલ્લીમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી એ પ્રમાણે ગરમીમાંથી લોકોને રાહત મળી છે. આપણે આગળ વાત કરીએ ઉત્તર ગુજરાતના બીજા જિલ્લાની વાત કરીએ. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જિલ્લાની વાત કરી લઈએ તો દાહોદ જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. દાહોદ, ઝાલોદ, લીંબડી, ફતેપુરા અને સંજેલી સહિતના વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. દાહોદ અને સંજેલી પંથકમાં પવન સાથે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઠંડા પવનોના કારણે લોકોને ગરમીમાં આંશિક મુક્તિનો અનુભવ કરી રહ્યા છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો દાહોદના. આ દાહોદમાં વહેલી સવારે વરસાદ થયો છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પ્રમાણે દાહોદમાં પણ વરસાદ વહેલી સવારથી શરૂ થયો હતો. ખેડૂતોને ગરમીમાંથી રાહત મળી છે. વાવણી લાયક વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આપણે અન્ય એક જિલ્લાની વાત કરવી છે, મહીસાગર જિલ્લાની. મહીસાગરમાં પણ વહેલી સવારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. તે પ્રમાણે દાહોદ જિલ્લામાં, અરવલ્લીમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ મહીસાગર જિલ્લાના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. આ મહીસાગર જિલ્લાના દ્રશ્યો છે. મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારે વાતાવરણ ખુશનુમા બન્યું હતું. કમોસમી વરસાદની ધીમે ધીમે શરૂઆત થતા લુણાવાડા સહિત ઉપરાંત તેના ગ્રામીણ વિસ્તારોમાં પણ હાલમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી જે વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે મહીસાગર જિલ્લાના ખાનપુર, સંતરામપુર, કડાણા, ગોધર પંથકમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વરસાદી ઝાપટા શરૂ થયા હતા. છેલ્લા કેટલા દિવસોથી જે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો હતો એનાથી લોકોને રાહત મળી છે. દર્શક મિત્રો, આ દ્રશ્યો મહીસાગરના જોઈ રહ્યા છો. આપણે અરવલ્લીની વાત કરી, ઉત્તર ગુજરાતના જિલ્લાની અરવલ્લી, એ બાદ ગોધરા અને એમાં મહીસાગરના દ્રશ્યો છે. વહેલી સવારથી મહીસાગરમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે આગામી 7 દિવસ વરસાદનો માહોલ રહેશે. અંબાલાલ પટેલે ગતરોજ વીઆર લાઈવ સાથે વાતચીત કરી હતી ત્યારે એમણે એવું જણાવ્યું હતું કે 7 અને 8 તારીખ જે રોહિણી નક્ષત્ર ચાલી રહ્યું છે એના અંતિમ પડાવમાં જો સારો વરસાદ પડે તો અતિવૃષ્ટિ થવાની પણ શક્યતા ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રહેલી છે. એટલે અતિ ભારે વરસાદ પડી શકે છે. ખેડૂતોને વાવણી લાયક વરસાદ થઈ શકે છે.